હાય હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો જો આપણે છે ને અત્યારે 12 વાગી ગયા છે ને આપણે છે ને આજે 11:15 થયા છે તો આપણે છે ને આજે વ્લોગ ચાલુ કર્યો છે. તો હવે જોઈએ મારી બેન છે ને શું કરે છે જલ્દી દેખાડો. તો જો મારી બેન છે ને અહીંયા રોટલી કરે છે, જો બતાવું તમને. જો છે ને રોટલી કરે છે અને છે ને આપણે શાક છે ને ઢોકળીનું શાક છે ને જો કરીને રાખી દીધું છે. તો ઢોકળીનું શાક છે, રોટલી છે. અને જો મારી મમ્મીને પૂછે કે મારી મમ્મી શું કહે છે. શું કહે છે મમ્મી? હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ ટાંકો સાફ કરીશું જવો. અને ગરમી બહુ જ પડે છે, હવે વરસાદ આવે ને તો સારું છે. અને છે ને કમેન્ટ કરજો તમારે ત્યાં છે ને ગરમી છે કે બફારો છે, તો હું છે ને તમને બતાવું. તો જો અહીંયા છે ને આ ટાંકો છે ને મારી મમ્મી જો સાફ કર્યો છે અને આપણે છે ને એમાં થોડી ઘણી મદદ કરી છે, ડોલ ઉપાડી દીધી છે એટલી મદદ કરી છે. અને કામ તો બસ બધું જો ઘરનું છે ને સરસ ચોખ્ખી રીતે કરી નાખ્યું છે ઘર. અહીંયા જો થોડુંક છે ને તને લાગતું હશે ઓલું, પણ છે ને એ આપણે છે ને સાફ કરી નાખવાનું છે. અને બસ હવે જો જમવાની છે ને તૈયારી થાય છે, તો હવે જમવા બેસવાની તૈયારી કરીએ. અને છે ને 12 સાડા 12 થશે ને ત્યારે છે ને આપણે જમવાનું છે. તો જમવામાં જોઈએ કે પપ્પાનું શાક છે ને શું કરેલું છે. લગભગ તો ઢોકળીનું શાક છે એમનું જ હશે. તો પૂછીએ મારી બેનને કે શું શું આજે છે ને બનાવેલું છે. તો એનું છે ને ફેસ આપણે બતાવવાનું નથી, એટલે છે ને રોટલી જોઈને છે ને તમારે વાત એની સાથે કરવાની છે. તો હવે પૂછીએ કે આજે શેનું શાક કરેલું છે. શેનું શાક કરેલું છે પપ્પાનું? ગુવાનું શાક, રોટલી. જો અમારા માટે છે ને ગુવાનું શાક કરેલું છે અને પપ્પા માટે છે ને ઢોકળીનું શાક કરેલું છે. મને છે ને જો ગુવાનું શાક છે ને જરા પણ પસંદ છે નહીં, તો પણ આપણે છે પરાણે ખાવું પડશે, કેમ કે કાંઈ વાંધો નહીં, આપણી પાસે ઢોકળીનું શાક તો છે જ ઓપ્શનમાં, તો આપણે એ ખાઈ લેશું, એમાં શું હોય. અને બીજું છે ને વધારે એવું હશે ને તો આપણે છે ગળ અને રોટલી ખાઈ લઈશું. ને મારી મમ્મી અહીંયા જો છે ને નળીને લઈને જાય છે, કેમ કે ટાંકાનું નહીં કરવાનું છે. સાઈડમાં જો આપણે છે ને બોર્ડ પડેલું છે, તો એ બોર્ડ છે ને ટ્યુશન ક્લાસનું છે. તો આજથી છે ને આપણે ટ્યુશન ક્લાસ છે ને ચાલુ કરવાના છે. અને બોર્ડ છે ને આપણે જો અહીંયા બહાર છે ને લગાડવાનું છે અહીંયા. પણ છે ને કપડાં અહીંયા જો તમે જોતા હશો સુકાય છે ને એના માટે છે ને આપણે નહીં લગાડી શકીએ. પછી છે ને બપોરે 2 વાગે ને ત્યારે છે ને આપણે બોર્ડ લગાડવાનું છે, કેમ કે ત્યારે કપડાં છે ને સુકાય છે ને તો બધા લઈ લેશું આપણે એટલા માટે. અને હવે છે ને જોઈએ કે આગળ છે ને આપણે શું કરીએ છીએ આખા દિવસમાં. છે ને હું પણ તમને છે ને બતાવીશ કે આજે છે ને આપણે શું કરીને. અમારે જો સખત ગરમી થાય છે અને રસોડામાં તો છે ને સાવે રહેવાતું નથી. મારી બેનને પૂછીને કેવી ગરમી થાય છે, કેવી ગરમી થાય છે, તું કેવી ગરમી થાય છે. મને એમ કે છે હું કેવી ગરમી થાય છે, તો હું ગરમીને કહું બોલે તમે કાંઈક કયો કે ચેલેન્જ વિડીયો. અને મારી બેન છે ને કહે છે તમને ચેલેન્જ વિડીયો વિશે. તો જો એમ કહે છે કે છે ને આપણે ફુગાનો ચેલેન્જ કરીએ કે કોણ છે ને વધારે છે ને ફુગા ફૂલાવી શકીએ એવો ચેલેન્જનો. તો હવે છે ને તમે કમેન્ટ કરો ને છે ને એવો ચેલેન્જ કરીએ કે નહીં, કે કોણ છે ને વધારે ફુગા ફૂલાવી શકે. એનો ચેલેન્જ કરીએ કે પછી છે ને પાણીપુરીનો ચેલેન્જ કરીએ કે કોણ છે ને વધારે પાણીપુરી ખાઈ શકે. તો તમે છે ને એ પણ કમેન્ટ કરો. છે ને તમને મારો કાલનો વ્લોગ કેવો લાગે છે. કાલે જો કે થોડીક જ અમે ક્લિપ મૂકેલી હતી, તો એ છે ને તમને ક્લિપ કેવી લાગે છે ને એ પણ છે ને મને જણાવજો. તો જો ભાઈ છે ને બપોરે મારા પપ્પા જમવા આવ્યા હતા ને, તો જો મારી મમ્મીએ છે ને કામે લગાડી દીધા છે. ને શું કામ છે જો મોટર છે ને મારા પપ્પા રિપેર કરે છે. અને આ મોટર છે ને જો અહીંયા છે ને સ્ટેન્ડ ઉપર હતી, આ સ્ટેન્ડ રહ્યું ને ત્યાં, તો એ છે એમાં પાણી નથી ચડતું. તો એના માટે જો અમારી મોટર છે ને પપ્પા છે ને સરખી કરીને છે ને રાખશે અને પછી છે ને ટાંકામાં પાણી આવશે. હવે જો મારા પપ્પા છે ને સરખી કરે છે. પપ્પા થઈ ગઈ મોટર સરખી? એમ કહે છે કે જો છે ને થઈ ગઈ છે. અને છે ને મને છે ને બપોરે ઊંઘ આવતી નથી, એટલે આપણે છે ને નવરા બેઠા હોય તો કાંક ને કાંક કરવાનું. હવે આપણે છે ને શું કરશું એ નક્કી કરીએ. તો હવે જોઈએ કે શું વધારાનું કંઈ કામ છે. તો છે ને કંઈ કામ તો હવે રહ્યું નથી. તો હવે છે ને હવે ચા ને બનાવવાનો હશે તો છે ને સાંજે 4 વાગે છે ને આપણે નાસ્તો કરવાનો છે, તો ચા બનાવશું. અને પછી છે ને બીજું બધું કામ હશે ને દેખાડશું. તો છે ને તમે બન્યા રહેજો. તો જો ભાઈ 8 સાડા 8 જેવું છે ને થઈ ગયું છે ને આપણે છે ને શાક ને રોટલી તો કરી જ નાખી છે, પણ હજી જો અહીંયા છે ને ખીચડી ખાવા માટે રાખી છે. અને અહીંયા છે ને જો દૂધમાં ઉફાણો આવે છે ને, ગેસ થોડો કોલો છે પણ વાંધો નહીં. અને અહીંયા છે ને આપણે જો દહીં માટેનું છે ને મેળવણ કરી નાખ્યું છે. અને હવે છે ને મારા પપ્પા ને મારા ભાઈ છે ને આવી ગયા છે, તો હવે છે ને આપણે જમી લઈએ. તો હવે જો અહીંયા જ છે ને હું વ્લોગનો એન્ડ કરું છું. તો જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે ને? કહેતા જો મારું છે ને દૂધ ઉભરાઈ ગયું છો, પણ કંઈ વાંધો નહીં, આપણે છે ને સાફ કરી નાખશું. બરાબર છે? તો હવે છે ને બ્લોગને એન્ડ કરું છું. તો મળીએ કાલ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને આવજો.